તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચાવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત ઓડિયો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, અને અડર ક્વોલિટી વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે અને વેલે લંબાઈ એટલે કે પૂરતી લાંબી ગાય છે। હવે આ જે ગાય છે એની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હાઇટે બોડી ગ્રોથે બધી રીતે બહુ સારી ગાય છે। હવે આ જે એક નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને પહેલું વેતર છે, 10 દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો ગાયની જે કિંમતો છે એક નંબર ઉપરની, બીજા નંબર ઉપરની અને ત્રીજા નંબર ઉપરની જે ગાયો છે ત્રણેયની એક સાથે કિંમત રાખેલ છે, અને ત્રણેય એક જ માલિકની છે એટલે એક સાથે કિંમત છે। એટલે હું તમને જે કિંમત છે એ લાસ્ટમાં આપી દેવાનો છું, એ માટે આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામની વાત કરું ને તો કે ગામ રાજકોટ, જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો પણ રાજકોટ। તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને અહીંથી આપણે આગળ વધીએ મિત્રો તો તમે હાલ જે સ્ક્રીન ઉપર બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટ વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઇટ પણ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે, અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે, અને હાઇટે બોડી સ્ટ્રક્ચરે બધી રીતે બહુ સારી ગાય છે બીજા નંબર ઉપરની જે ગાય છે। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે આ ગાય વિશે, તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકનું એવું કહેવાનું છે આ ગાયને પહેલું વેતર છે, અને હાલ 10 દિવસની ગાય કાચી છે એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। કિંમતની મેં તમને વાત કરી એમ મિત્રો લાસ્ટમાં 1 થી 3 નંબર ઉપરની જે ગાય છે એની લાસ્ટમાં કિંમત આપી દેવાનું છે, એક સાથે કિંમત રાખેલ છે એ માટે। હવે આ જે બીજા નંબર ઉપરની જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ, જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લોય રાજકોટ। તો મિત્રો આ જે ગાય છે રાજકોટ જિલ્લાનું ગામ રાજકોટ છે, એટલે કે ગાય પ્રોપર તમને રાજકોટમાં જ જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય બીજા નંબર ઉપરની તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ કાનકટ છે। હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટ એ પૂરી ગાય છે। અડર ક્વોલિટીની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયનું પહેલું વેતર છે। આગળ વાત કરીએ તો આ જે ગાય છે એનો મિલ્કની વાત કરવામાં આવે તો મિત્રો 4 લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને હાલ આ જે ગાય છે એ વ્યાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરીએ તો નીચે સુંદર મજાનો વાછરડો છે। અને મિત્રો કિંમતની વાત કરું તો પહેલા નંબર, બીજા નંબર અને ત્રીજા નંબર ઉપરની જે ત્રણેય ગાયો છે એની એક સાથે કિંમત રાખેલ છે 3,25,000 રૂપિયા, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ જે ગાયના માલિક છે એણે આ ત્રણેય ગાયોની એક સાથે કિંમત રાખેલ છે। મિત્રો ફરી એક વખત જણાવી દઉં, આ ત્રણેય ગાયો જે છે એની ત્રણેયની એક સાથે કિંમત છે, એકની ખાલી કિંમત નથી મિત્રો, ત્રણેયની એક સાથે કિંમત છે। હવે આ જે ગાય છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રાજકોટમાં જ જોવા મળી જાય છે।
એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ. તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. આગળ વાત કરવામાં આવે તો ગાયની જે તમે હાઇટ છે, હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. સાથે સાથે વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. સિંગ પેટર્ન એ અડર ક્વોલિટી હાઇટે વેલ એટલે કે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એના વેતર વિશે વાત કરું તો આ ગાયનું વેતર બીજું છે. અને હાલ કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે મિત્રો તો 2 દિવસની કાચી છે. 6 લીટર જેટલું દૂધ છે. કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 55,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ. એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ મોટા એંકડિયા અને તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે. ત્યાં ગામ મોટા એંકવાડિયા છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો 5મા નંબર ઉપર જે તમે આ ગીર વાછરડો જોઈ શકો છો. તો મિત્રો આ જે વાછરડો છે તમે ગીર વાછરડો, ઘણા ખરા મિત્રો જો ગીર ખૂટ બનાવવા સારો વાછરડો ગોતતા હોય તો આજે આ વાછરડો વેચાવા આવેલ છે. વાછરડાની વાત કરીએ મિત્રો તો વાછરડાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની ટૂંકી મોકલી જોઈ શકો છો. આગળ વાત કરીએ મિત્રો કલર કોમ્બિનેશન વિશે તો ટ્રેન્ડિંગમાં ચાલતો જે કલર છે લાલ કલરમાં છે વાછરડો. હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે પૂરો છે. બોડી ગ્રોથે બહુ સારો છે. કદ કાઠું બધું બધી રીતે બહુ સારો વાછરડો છે. મિત્રો આ જે વાછરડો છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે વાછરડો છે એની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ એની ઉંમર વિશે જે વાત છે એના માલિકે મને કરેલ છે એ વાત કરું તો 10 મહિનાનો વાછરડો થયો છે. કિંમત વિશે વાત કરીએ તો 35,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ વાછરડાના માલિકે વાછરડાની કિંમત રાખેલ છે. હવે આ જે વાછરડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરીએ આપણે તો કે ગામ રાજકોટ. તો મિત્રો રાજકોટમાં આ જે વાછરડો છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ જે અમારા વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે તમે અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.